10 વર્ષથી જંગલી ડુક્કરનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે મારે હવે ખેતી છોડવી પડશે। સરકાર તરફથી પણ અમને લાભ મળે છે, આપણે ઝટકા મશીનનો, પણ તેને પણ ડુક્કર ગાંઠતા નથી, એટલે હવે અમારે શું કરવાનું અમને સમજ પડતી નથી। હું ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું, પણ ડુક્કરના ત્રાસથી ખેતીમાં કંઈ મળે એમ છે નથી, કારણ કે ડુક્કરનો વધારે પડતો ત્રાસ રહે છે। શેરડીનો બગાડ થાય છે, અમુક વાર તો ખાતરના પૈસા પણ નીકળતા નથી। એના કારણે આપણે ખેતી શેરડીની ખેતી કરવાની ઓછું કરી દીધેલું છે। હું છેલ્લા 25 વર્ષથી ખેતી કરું, છેલ્લા 10 વર્ષથી એવો ત્રાસ છે આ ડુક્કરનો કે ખેતી કરવાનું બી ભૂલાવી દે એવું કામ લાગે છે ને સરકાર એટલે બધી જ અમે બધું કરી ચૂક્યા છે, ખાતાના બી પૈસા ઘણી વખત નીકળતા નથી ને છેલ્લા 10 વર્ષમાં અમને ઘણો લાભ તો થયો અમે સરકાર તરફથી ઝાટકા મશીન મળ્યું, તેનો પણ અમે કાઢતા નથી। એ લોકો ડુક્કર એટલા જૂનમાં આવે છે। વર્ષ 23-24 વાત કરીએ તો કુલ 490 અરજીઓ થયેલ હતી, એમાંથી કુલ મંજૂર 423 અરજીઓ કરેલ છે અને એલિજિબલ અરજીઓ 458 એલિજિબલ અરજીઓ પૈકી 423 મંજૂર અરજીઓ અને 79 અરજીઓને આપણે કેસ પેપર આવેલ હતા। બાકીની જે કઈ અરજીઓ છે એમના કેસ પેપર રજૂ થયેલ ન હતા। ત્યારબાદ એમનું વેરિફિકેશન થયેથી 68 કેસોનું આપણે કુલ વર્ષ 23-24માં 1 કરોડ અને 19 લાખનું ચૂકવણું કરેલ છે।